ધૂળેટી મહોત્સવ પહેલા સુરત પોલીસ પીસીબી દ્વારા બુટલેગરો સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, જેમાં 40.57 લાખથી વધુના ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિતનો મોટો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। ઓપરેશન દરમિયાન 2 આરોપીઓને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યા, જ્યારે દારૂ સપ્લાય કરનાર અને મોકલનાર 3 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। પોલીસને બાતમી મળી હતી કે એક ભૂરા રંગનો ટાટા ઇન્ટાર પિકઅપ ટેમ્પો મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈ સચિન હજીર હાઈવે પરથી પસાર થવાનો છે। પોલીસે ડ્રીમ સિટી વિસ્તારમાં ખજોદ 4 રસ્તા પાસે ટેમ્પાને રોકી તપાસ કરતા તેમના 16 પુઠ્ઠાની આડમાં સંતાડેલો વિદેશી દારૂની પેટી મળી આવી હતી। ટેમ્પોમાંથી મળેલ મુદ્દામાલમાં વિભિન્ન બ્રાન્ડની વિસ્કી બિયર 1692 બોટલ, જેની કિંમત ₹5,79,432 છે। ટેમ્પો સાથે ઝડપાયેલા રાજુરામ રામલાલ બિશ્નોઈ અને શ્રવણકુમાર બાબુલાલજી બિશ્નોઈની પૂછપરછ દરમિયાન આવશ્યક માહિતી મળી, જેના આધારે સચિન વાંઝ હોજીવાલા ઇન્ડસ્ટ્રી એસ્ટેટ રોડ નંબર 10 પ્લોટના ગોડાઉનમાં રેડ કરવામાં આવી છે। ત્યાંથી હજુ વધુ 14,568 બોટલ દારૂ મળી આવ્યો છે। ગોડાઉનમાંથી મળેલ મુદ્દામાલમાં વિસ્કી, વોડકા, બિયરની પેટી 385, કુલ બોટલ બિયર ટીન 14,568, કિંમત ₹24,63,486 છે। ઓપરેશનમાં પોલીસે કુલ 470 દારૂની પેટી, ટેમ્પો 8 લાખ, કિંમત ₹16,020ની બોટલો મળી છે। અન્ય મુદ્દામાલ સાથે કુલ 40,57,918નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે બુટલેગર માફિયાઓ સામે મોટું કુસુંબિયું દોરી 3 અઝરુદ્દીન, નવઝુદ્દીન કાઝી, સોનારી ભેસ્તાન સુરત, સલીમ મંડલ દમણ અને મનોજ ઉર્ફે મન્યો દમણને વોન્ટેડ જાહેર કર્યા છે। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।